Hello student, today I am going to teach about process of socialization. Now we'll start. Introduction of the socialization. Socialization is a lifelong process which start at birth and continue till death. ઓકે, સોશિયલાઇઝેશન એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલુ રહે છે. ઓકે, લાઈફલોંગ પ્રક્રિયા છે. At each distinct phase in life, there are transitions to be made or crisis to be overcome. ઓકે, કે આ ફેઝ સોશિયલાઇઝેશન પ્રોસેસની અંદર બહુ બધા ચેન્જીસ આવે છે. ઓકે, અમુક એવી કટોકટીની સ્થિતિ બી આવી શકે છે. ઓકે, એવી ઇફેક્ટિવ લાઈફની અંદર રહે છે. It is the socialization process that help an individual make the transition and adapt to the changing environment. Socialization એક એવા પ્રકારની પ્રક્રિયા છે કે જે માણસને કે જે આજુબાજુનું વાતાવરણ ચેન્જ થયું હોય તો એને કઈ રીતે એડેપ્ટ કરવું, કઈ રીતે સ્વીકાર કરવો એ શીખવે છે અને એની અંદર હેલ્પ કરે છે. સ્ટેજ ઓફ સોશિયલાઇઝેશન જોઈએ કે કયા કયા સ્ટેજ છે. ફર્સ્ટ છે ઓરલ સ્ટેજ, એનાલ સ્ટેજ, ઓડિપલ સ્ટેજ, latency stage and adolescence stage. The first of all, the oral stage. It is the stage which beginning from birth till child is of 1 year. ઓકે, કે જે ઓરલ સ્ટેજ છે એ ક્યારથી શરૂઆત થાય છે? બર્થથી લઈને 1 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન ચાલુ રહે છે. કે એની અંદર શું હોય છે જુઓ કે ઇટ નીડ્સ ટુ બી ફેડ as it is helpless and dependent on other for its the very survival. ઓકે, કે ઓરલ સ્ટેજની અંદર શું હોય છે કે માઉથ દ્વારા બી ફીડ કરી શકતું નથી બેબી. ઓકે, એ કોના ઉપર ડિપેન્ડ રહે છે? બીજાના ઉપર ડિપેન્ડ રહે છે. ઇટ ઓલ્સો નીડ ટુ બી પ્રોટેક્ટ ફ્રોમ ધ કોલ્ડ, ટેમ્પ એન્ડ અધર ડિસ્કમ્ફર્ટ. સાથે સાથે એ બીજા કોઈ ડિસ્કમ્ફર્ટોની અંદર રહેતું હોય બેબી, કે પછી કોલ્ડનેસ ફીલ થતી હોય કે કંઈ બી હોય તો બી શું હોય છે, પોતાના પ્રોટેક્શન માટે બી એને શું પડે છે? બીજાની જરૂર પડે છે. ડ્યુરિંગ ધી સ્ટેજ ધ ચાઇલ્ડ cries for everything as this is the only way it can communicate its need. ઓકે, કે એને કે આ સ્ટેજની અંદર ઓરલ સ્ટેજની અંદર એને કોમ્યુનિકેટ કરવું હોય તો ખાલી શું કરે છે? બાળક રડે જ છે, બટ વર્ડ દ્વારા કોમ્યુનિકેટ કરી શકતું નથી. ધ એમ ઓફ ઓરલ સ્ટેજ ઇઝ ટુ બી ઇસ્ટાબ્લિશ ધ ઓરલ ડિપેન્ડન્સી. ઓકે, કે આની અંદર શું હોય છે? ઓરલી ડિપેન્ડ રહે છે. ઓરલી ડિપેન્ડ રહે તો એને શું કહેવામાં આવે છે? ઓરલ સ્ટેજ. During the first year of its life, the child is contact with the outside world is through the mouth and lips. ઓકે, કે મતલબ કે 1 વર્ષની અંદર બાળક કોઈ આઉટસાઇડ વર્લ્ડની અંદર બી કોન્ટેક્ટમાં આવે છે. મધર જનરલી સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન એઝ ધ ચાઇલ્ડ ઇઝ ડિપેન્ડન્ટ ઓન હર ફોર ઇટ્સ ધ સબસ્ટન્સ. ઓકે, ધ ચાઇલ્ડ ઇઝ ઓનલી કન્સર્ન વિથ ઇટ્સ ઓરલ નીડ. કોની સાથે કન્સર્ન હોય છે બાળક આ સ્ટેજની અંદર? ઓરલ નીડ સાથે. ફ્રુડ કોલ ધી સ્ટેજ આ સ્ટેજ ઓફ પ્રાઇમરી આઇડેન્ટિફિકેશન. બરાબર, ઓરલ સ્ટેજને સિગ્મન્ડ ફ્રુઇડે કયું સ્ટેજ આપ્યું છે? પ્રાઇમરી આઇડેન્ટિફિકેશન. ઇટ મીન્સ ધેટ ધ ચાઇલ્ડ મર્જ ઇટ્સ ધ આઇડેન્ટિટી વિથ ધેટ ઓફ ધ મધર્સ. ઓકે, કે બાળક પોતાની આઇડેન્ટિટી કોને માને છે? પોતાની માતાને માને છે, એની સાથે જોડાયેલી રાખે છે. ક્રાઇંગ એન્ડ સ્માઇલિંગ આર ફોર્મ્સ ઓફ અર્લી સોશિયલ બિહેવિયર. સોશિયલાઇઝેશનનું પહેલું જ બિહેવિયર કયું છે? સ્માઇલિંગ એન્ડ ક્રાઇંગ. ઓકે, નેક્સ્ટ છે એનાલ સ્ટેજ. During this stage, the child learns that one cannot totally depend on the mother for everything. એના સ્ટેજની અંદર ચાઇલ્ડ કે બાળક ટોટલી મધર ઉપર ડિપેન્ડ રહેતું નથી. ઓકે, the child is realized that there are some things that it must do by itself. કે ચાઇલ્ડ એવું રિયલાઇઝ કરે છે કે અમુક કામો હું મારી પોતાની જાતે કરી શકવા માટે સક્ષમ છું. ધ ચાઇલ્ડ અંડરગોઝ ટોયલેટ ટ્રેનિંગ. ઓકે, એના સ્ટેજની અંદર ક્યાં જાય છે? ટોયલેટ ટ્રેનિંગ માટે જાય છે. એક્વાયર ધ અધર સ્કિલ. ઓકે, સાથે સાથે બીજી સ્કિલોને બી શું કરે છે? શીખે છે. ધ ચાઇલ્ડ The child is internalization to separate role. ઓકે, એ ચાઇલ્ડ ઇન્ટરનલી પોતાના રોલને સેપરેટ કરે છે વન્સ ઓન એન્ડ ધેટ ઓફ ધ મધર. ઓકે, ઇન્ટરનલી જ બાળક કેવું વિચારે છે? પોતાના રોલ ડિફરન્ટ કરી નાખે છે કે આ હું કરી શકવા માટે સક્ષમ છું, તો એ પોતાની જાતે કરે છે અને બીજું જે ના કરી શકતું હોય એ કોના ઉપર
ડિપેન્ડ રહે છે, મધર ઉપર ડિપેન્ડ રહે છે. ઇટ ઇઝ અ ટોટ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન રોંગ એન્ડ રાઇટ એક્શન થ્રુ અ સિસ્ટમ ઓફ રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ. આ સ્ટેજ દરમિયાન બાળક શું કરે છે, વર્ડ્સ શીખે છે નવા નવા, અને કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ કરવાથી મને રિવોર્ડ મળશે અને કયું વસ્તુ કરવાથી. ધેન ઓડિપલ સ્ટેજ. It is at this stage that the child become a member of the family as a whole. ઓકે, ચાઇલ્ડ ફીલ થવા માંડે છે, ચાઇલ્ડ સમજવા માંડે છે કે આ ફેમિલી કેવું છે, મારું છે, અને કે હું એક ફેમિલી, આ ફેમિલીનો હોલ ફેમિલીનું શું છું, એક મેમ્બર છું. ઓડિપલ સ્ટેજની અંદર ચાઇલ્ડને શું થાય છે, રિયલાઇઝ થાય છે ફેમિલી મેમ્બરનું. ધ ચાઇલ્ડ લર્ન્સ ટુ આઇડેન્ટિફાઈ ઇટ સેલ્ફ વિથ ધ સોશિયલ રોલ સ્ક્રાઇબ ટુ ઇટ્સ ઓન બેઝિસ ઓફ ઇટ્સ ધ સેક્સ. ઓકે, મતલબ કે બાળક પોતાની જાતે શું કરે છે, પોતાનું આઈડેન્ટિટી નક્કી કરે છે અને પોતાનો રોલ સોશિયલાઇઝેશનની અંદર શું છે એ પણ નક્કી કરે છે પોતાના સેક્સ પ્રમાણે. અકોર્ડિંગ ટુ ફ્રોઈડ ધ બોયઝ ડેવલપ ધ ઓડિપલ કોમ્પ્લેક્સ એન્ડ ગર્લ્સ ડેવલપ ધ ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ. ઓકે, અકોર્ડિંગ ટુ ફ્રોઈડ મતલબ કે જે બોયઝ હોય છે એનું the boys is develops the Oedipus complex and girls develop the Electra complex. In this state there is a lots of pressure on the child to identify with the right sex. Okay, આ સ્ટેજની અંદર બાળકને પોતાનો સેક્સ આઈડેન્ટિફાઈ કરવા માટે શું પ્રેશર હોય છે. ઓકે, લોટ્સ ઓફ ધ પ્રેશર. ઓકે, the boys is generally identify with the father એન્ડ ગર્લ્સ ધેર મધર. ઓકે, બોયઝ જનરલી આઈડેન્ટિફાઈ પોતાની જાતને શાની અંદર આઈડેન્ટિફાઈ કરે છે, ફાધરની અંદર, ને ગર્લ્સ મધરની અંદર આઈડેન્ટિફાઈ કરે છે. ઓકે, ધ લેટન્સી સ્ટેજ. બાય ધ બિગિનિંગ ઓફ ધીસ સ્ટેજ ધ ચાઇલ્ડ હેઝ લર્ન ટુ બી ઇન્ડિપેન્ડન્ટ ઇન ધ ડેઇલી રૂટીન એટ ધ હોમ. આ સ્ટેજ દરમિયાન બાળક પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાની જાતે બધું કામ કરી શકે છે એવું ફીલ કરે છે, અને એ સ્ટેજ સ્ટાર્ટ થઈ જાય છે લેટન્સી સ્ટેજની અંદર. શી લર્ન્સ સોશિયલ નોર્મ્સ. આની અંદર એ સમાજના નોર્મ્સ શીખે છે. ધીસ સ્ટેજ હેઝ બીન કોલ્ડ ગેંગ સ્ટેજ બાય સમ સોશિયોલોજિસ્ટ. બરાબર, આ સ્ટેજને અમુક સોશિયોલોજી શું કહે છે, ગેંગ સ્ટેજ પણ કહે છે લેટન્સી સ્ટેજને. ધેર ઇઝ અ ગ્રેટર પાર્ટિસિપેશન ઇન ગ્રુપ એક્ટિવિટી એન્ડ ગ્રુપ લોયાલિટીઝ આર કન્સાઇડર્ડ ઇમ્પોર્ટન્ટ. આની અંદર જે આ સ્ટેજની અંદર બાળકો શું કરે છે, એક્ટિવલી ગ્રુપની અંદર પાર્ટિસિપેટ કરે છે. ધેર ઇઝ અ ગ્રેટર રિવોલ્ટ અગેન્સ્ટ ધ એડલ્ટ ઓથોરિટી એન્ડ ડોમિનેશન્સ. ઓકે, આની અંદર શું હોય છે કે પોતાના જે સોશિયલાઇઝેશન ગ્રુપની અંદર કેવું રહે છે, બાળક ડોમિનેટ રહે છે. એડોલેસન્ટ સ્ટેજ. કે ધીસ સ્ટેજ સ્ટાર્ટ વિથ ધ ઓનસેટ ઓફ પ્યુબર્ટી. ક્યાંથી સ્ટાર્ટ થાય છે, પ્યુબર્ટીથી સ્ટાર્ટ થાય છે, કન્ટિન્યુઅસ થ્રુ ધ ટીનેજ યર. ઓકે, ટીનેજ યરથી લઈને પ્યુબર્ટી એજ સુધીના સમયગાળાને શું કહેવામાં આવે છે, એડોલેસન્ટ સ્ટેજ કહેવામાં આવે છે. ધીસ ઇઝ અ સ્ટેજ of transition from childhood to maturity during which new pattern of behavior are learned to meet the increased demand of the peer group and of adult society. આ સ્ટેજની અંદર કન્ટિન્યુ એડોલેસન્ટ સ્ટેજની અંદર બાળકને શું જોવા મળે છે, કન્ટિન્યુ એને પિયર ગ્રુપનો સપોર્ટ જોઈએ છે, એ લોકોની સાથે રહેવું એમને વધારે ગમે છે, અને શું એડલ્ટ સોસાયટી સાથે. ધ એડોલેશન અંડરગોઝ અ નંબર ઓફ ફિઝિયોલોજીકલ ચેન્જ. એડોલેશન દરમિયાન બહુ બધા ફિઝિયોલોજીકલ શું આવે છે, ચેન્જીસ જોવા મળે છે. બોયઝ એન્ડ ગર્લ્સ ટ્રાય ટુ બ્રેક ફ્રી ફ્રોમ પેરેન્ટલ કંટ્રોલ. ઓકે, આ દરમિયાન ગર્લ્સ અને બોયઝને પોતાના જે સોશિયલાઇઝેશન ગ્રુપની અંદર જે ફેમિલી ગ્રુપ છે એમના કંટ્રોલમાં એ લોકોને રહેવું ગમતું નથી, અને એ લોકો શું કરે છે, છૂટવાનો ટ્રાય કરે છે, કારણ કે આ એજની અંદર સૌથી વધારે એ લોકોને એડલ્ટ ગ્રુપ છે અને પોતાના જે પિયર્સ ગ્રુપ જોડે રહેવું વધારે ગમે છે. The individual is more attracted to member of the opposite sex. આ દરમિયાન શું જોવા મળે છે કે ઓપોઝિટ સેક્સ સામે એનું એટ્રેક્શન વધારે જોવા મળે છે. બટ ધેર આર પેરેન્ટલ રિસ્ટ્રિક્શન ઓન સેક્સ્યુઅલ એક્ટિવિટી. બટ તેમાં શું હોય છે, પેરેન્ટ્સનું શું હોય છે, રિસ્ટ્રિક્શન હોય છે.
Adolescents are generally interested in various recreational activities like TV, sports, dance, music, being the online networking on Facebook, etc. In the modern society, adolescents are encouraged to make their own decisions regarding education, occupation, and their marriage partner. ઓકે, મોડર્ન સોશિયલાઇઝેશનની અંદર એડોલેશન પોતાની જાતે શું લેતા હોય છે, ડિસિઝન લેતા હોય છે, પોતાની કઈ સ્ટડી કરવી, મેરેજ પાર્ટનર કયું ચૂઝ કરવું, એક્સેટ્રા. ઓકે, પોતે કયો વ્યવસાય પસંદ કરવો. દે આર ઓલ્સો એક્સપેક્ટેડ ટુ એક્સેપ્ટ ગ્રેટર રિસ્પોન્સિબિલિટી. પોતે કેવું ઈચ્છતા હોય છે કે પોતે જ સારી અને હાયર રિસ્પોન્સિબિલિટી લઈ શકવા માટે એબિલિટી ધરાવે છે, સક્ષમ છે અને એ લોકો લે પણ છે. Adolescents thus learn new roles, behavior, pattern and internalize new સોશિયલ નોર્મ્સ. ઓકે, નવા સોશિયલ નોર્મ્સ આ દરમિયાન એડોલેસન્ટ શીખે છે. હેન્સ ઇન મોડર્ન સોસાયટી ધ ટ્રાન્ઝિશન ફ્રોમ ધ એડોલેસન્ટ સ્ટાર્ટ ટુ ધ એડલ્ટ સ્ટેજ ઇઝ મોર ડિફિકલ્ટ ધેન ઇન અ ટ્રેડિશનલ સોસાયટી. ઓકે, આ દરમિયાન એમને જ્યારે એડલ્ટની અંદર એ લોકો જાય છે ત્યારે એમને થોડીક શું આવે છે, ડિફિકલ્ટી આવે છે ટ્રેડિશનલ સોસાયટી હોવાથી. એડોલેસન્ટ્સ ઇન ટ્રેડિશનલ સોસાયટી ફેસ લેસર સ્ટ્રેસર એન્ડ સ્ટ્રેન ધેન કાઉન્ટર પાર્ટ્સ ઇન મોડર્ન સોસાયટી. The process of socialization from oral stage to adolescence is known as primary socialization. Okay, જો કે the process of socialization from oral stage to adolescence is known as a primary socialization. મતલબ કે ઓરલ સ્ટેજથી લઈને એડોલેસન સુધીના સ્ટેજને શું કહેવામાં આવે છે, પ્રાઇમરી સોશિયલાઇઝેશન કહેવામાં આવે છે.